નમસ્તે. તો અત્યાર સુધી તમે મારી આ યુટ્યુબ ચેનલમાં જે પણ કન્ટેન્ટ જોયો બધો સ્ટડી રિલેટેડ હતો, કેમ કે બાય પ્રોફેશન હું પ્રોફેસર છું. એટલે અત્યાર સુધી જે બી બધું પોસ્ટ કર્યું એ મારા લેક્ચર્સ હતા જે મેં ડિલિવર કર્યા હતા એ. પણ ક્યારની એવી ઈચ્છા હતી કે વ્લોગિંગ સ્ટાર્ટ કરવું છે પણ હિંમત નહોતી આવતી. પણ ના, પછી હવે નક્કી કરી લીધું કે હવે કાંઈક યુટ્યુબમાં કરવું જ છે. એટલે હવે આજથી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. હવે જોઈએ કેવી રીતે શું કન્ટેન્ટ ક્રિએટ થાય છે. બસ તો પછી નક્કી કર્યું હતું કે હવે વ્લોગિંગ કરવું જ છે. તો પછી અમે બહાર નીકળ્યા હતા, થોડીક શોપિંગ કરવી હતી મારે. આજે અમારી 5th એન્ગેજમેન્ટ એનિવર્સરી છે, એટલા માટે હું થોડીક શોપિંગ કરવા નીકળી હતી. તો બસ આ બેમાંથી એક ચૂઝ કરતી હતી. પછી શોપિંગ કરી અને અમે નીકળી ગયા. અને પછી ઘરે આવીને બીજું કંઈ આજે સેલિબ્રેશન હતું નહીં, એટલે હું મૂઠિયા ઢોકળા બનાવતી હતી. તો મૂઠિયા ઢોકળા બનાવ્યા. પછી હું બહાર જતી રહી તો કેવા બન્યા એ શૂટ કરવાનું રહી ગયું. થેન્ક યુ. તો બસ અત્યારે રાતના હવે ટાઈમ થયો છે 9:15 આઈ થિંક એવું વાગ્યું છે. આજે બપોરથી એવું હતું કે યુટ્યુબ કરવું છે, વ્લોગિંગ કરવું છે. તો બધાના યુટ્યુબના વિડીયોઝ જોતા હોય એટલે તમને બધાને ઘણાને મને એવું જ હતું કે વ્લોગિંગ સાવ ઇઝી છે, બસ મોબાઈલમાં કેમેરો ઓન કરી અને બોલવાનું ને બસ આમ તેમ વિડીયો ઉતારવાના. પણ જ્યારે મોબાઈલમાં કેમેરો ઓન કરીને બોલવાનું સ્ટાર્ટ કરીએ ને ત્યારે ખબર પડે કે સેલ્ફ કોન્ફિડન્સની આમાં ભરપૂર રિક્વાયરમેન્ટ હોય છે. અમે ક્લાસમાં સ્ટુડન્ટ આગળ લેક્ચર લેતા હોય એ કોન્ફિડન્સ અલગ હોય છે, પણ અત્યારે એકલું મોબાઈલમાં બોલવું એ પણ બહુ અલગ લેવલનો કોન્ફિડન્સ જોઈએ. એટલે આ તો હજી મેં બેઝિક લેવલથી સ્ટાર્ટ કર્યું છે, જોઈએ હવે શું થાય છે. બસ તો આજે છે રામનવમી, એટલે વેફર તળવાનું સ્ટાર્ટ કર્યું હતું. આ વેફર તળાઈને રેડી થઈ ગઈ છે. 2 અલગ અલગ જાતની હતી. એક બહાર મશીનમાં છાલ ઉતારીને બનાવી હતી, એક ઘરે છાલ ઉતારી હતી. તો બહાર જે મશીનમાં છાલ ઉતારી હતી એ થોડીક બ્લેક દેખાય છે કોર્નરથી. બસ પછી રામનવમીનું ફરાળ બનાવતા હતા. તો મમ્મી છે સૂકી ભાજી બનાવે છે, જીરું ને મરચું ને જે બધું રેગ્યુલર આપણે બનાવતા હોય એમ. બટેટા નાખી દીધા. અને પછી આમાં એક સ્પેશિયલ કે દાણાને શેકીને એનો ભૂકો કરીને નાખ્યો હતો, એટલે ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે. અને બાકી તો આદુ મરચાં ને એ બધું મસાલો નાખી ને ફરાળ કરી લીધું. બસ પછી બધું સરસથી મિક્સ કરીને ઉપર નાખી દીધી ધાણા ભાજી. એટલે ધાણા ભાજી મિક્સ થઈ ગઈ એટલે રેડી થઈ ગઈ માંડવી બટેટાની ખીચડી કે માંડવી બટેટાની સૂકી ભાજી, જે કેવું હોય. ને બીજું મેનુમાં હતું રાજગરાનો શીરો. એટલે રાજગરાનો શીરો બનાવવા માટે એક બાજુ મમ્મીએ મૂક્યું પાણી ને બીજી બાજુ મૂક્યું ઘી, અને એમાં નાખી દીધો લોટ. એટલે એકદમ સરસ શેકાઈ ગયો. પછી એમાં નાખી દીધું પાણી, એટલે થઈ ગયો શીરો તૈયાર. સોરી, ખાંડ નાખવાની ભૂલાઈ ગયો. એટલે પછી ખાંડ નાખી દીધી એટલે શીરો તૈયાર થઈ ગયો. અને આજનું મેનુ રેડી થઈ ગયું. હવે આજે રજા છે એટલે અમે મૂવી જોવા જઈએ છીએ, ક્રૂ. બસ જો હવે નીકળ્યા છીએ. તડકો ભરપૂર છે. ગાડીમાંથી એમ થાય છે કે અત્યારે અંગારામાં બેઠા હોય એવું લાગે છે. ધીમે ધીમે કુલિંગ આવશે ત્યાં પહોંચી જશું. ચાલો હવે જઈને હું રિવ્યૂ આપીશ કે કેવું છે મૂવી. મારા હસબન્ડ છે જે પણ બાય પ્રોફેશન પ્રોફેસર છે અને હાસ્ય કલાકાર પણ છે, રાઈટ? તમારે કંઈ કેવું છે? મેં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું તો તમને કેવું લાગે છે? બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું, ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તુરંત જ 1000 જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને ખૂબ જ વ્યુઅર્સ મળે એવી અમીને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. બસ હવે ક્રૂ મૂવી જોઈને પાછા ઘરે રિટર્ન થઈએ છીએ. સરસ હતું, મને તો મજા આવી. હેપી ન્યૂ યર જેવું હતું. હેપી ન્યૂ યર જે શાહરુખ ખાનનું મૂવી આવી ગયું હતું એના જેવું હતું. રોબરી કરી અને પાછા રિટર્ન ઇન્ડિયા કેવી રીતે આવે છે, અને એઝ અ વુમન એને ઘર ચલાવવા માટે કેટલી બધી રિક્વાયરમેન્ટ હતી અને એના માટે કરે છે, એના ઉપર આખું હતું. મજા આવી. એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે સારું હતું. હું આજનો વ્લોગ હવે પૂરો કરું છું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને બસ હવે આજે ટ્રાય કરીશ કે આ ચેનલ જે અપલોડ થઈ જાય. મમ્મી આશીર્વાદ આપો કે મારી ચેનલ છે એ આગળ વધે. થેન્ક યુ. બાય કહી દો. બાય.